75 વર્ષે પણ આ ભારતને આ જરૂર છે? તો હા, હજુ પણ ભગતસિંહની જરૂર છે, હજુ પણ ખુદીરામની જરૂર છે, હજુ પણ તમારે ને મારે બધાએ ડૉક્ટર હેડગેવાર સાહેબની જે વિચારધારા છે એનાથી નાના નાના હેડગેવાર બનવાની જરૂર છે. નાના નાના આપણે પ્રજાની અંદર જઈ અને સરદાર સાહેબના વિચારોને લઈ જવાની જરૂર છે. આ દેશ હિન્દુઓનો છે, આ દેશ હિન્દુ વિચારધારાનો છે. માનો લો કે કોઈ 2-4 પેઢીએ મુસ્લિમ થઈ ગયા, તો પણ તમે એને જઈને પૂછો. નાપાની અંદર ઘણા બધા મોલ ઇસ્લામ ગરાસિયા ભાઈઓ છે, મેં એક જીતસિંહ કરીને છે, એમને પૂછ્યું કે તમારા 3 પેઢી સુધીના દાદાનું નામ બોલો, તો અમર સંઘે જઈને ઊભા રહ્યા છે. દીકરો સરફરાજ છે, અમર સંઘે જઈને ઊભા રહ્યા હતા. મેં કીધું અમર સંઘે કલ્યાણ સાથી વિચાર્યું હતું, તો અમર સંઘે કલ્યાણ એકલિંગજીમાં જઈ અને ભગવાન મહાદેવ દાદાને ને એકલિંગજી દાદાની પૂનમ ભરવાથી વિચાર્યું હતું. મેં કીધું તમે જે પ્રમાણેની અત્યારે તમારી પ્રાર્થના કરી રહ્યા છો, તમે નથી, તમારો કોન્શિયસ બાઇટ નથી થતો કે મારા દાદા ક્યાં હતા, એના દાદા ક્યાં હતા, એના દાદા ક્યાં હતા? બધાયનું મૂળ કોઈને કોઈ રીતે હિન્દુત્વ સાથે જોડાયેલું છે. આપણે એને મનાઈએ, આપણે એને સમજાવીએ, આપણે એની સાથે પ્રેમથી વાત કરીએ. અને શાસન તો એની સાથે વાત કરી જ રહ્યું છે. શાસન તો શાસનની રીતે, કાયદો કાયદાની રીતે કામ કરશે જ. પણ ફરી એકવાર